ચાલો મિત્રો, આપણું વાનેચા ફેમિલી વોકમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે આપણી સોસાયટીની અંદર કે આપણા એપાર્ટમેન્ટના પાર્કિંગની અંદર ગણેશ ચતુર્થી હોય, ગણપતિ મહારાજની સ્થાપના કરવાની હોય, જે આપણે ગણપતિ મહારાજની મૂર્તિ આવી ગઈ છે, તૈયારી ફૂલ થઈ ગઈ છે મિત્રો. સરસ મજાનું આયોજન છે, પરંતુ હવે હાલ ગોરભાની તૈયારી કરવા માટે ગોરભા હજી આવેલ નથી, જેની રાહ જોઈને બેઠેલા છે. આપણે આજે ગણપતિ મહારાજની સ્થાપના કરીશું મિત્રો. હમણાં પાર્કિંગની અંદર સરસ મજાનું જે આયોજન કરવામાં આવેલ છે તે તમે જોઈ રહ્યા છો. સરસ મજાની જગ્યા છે. પાર્કિંગની અંદર 10 દિવસનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો, જે હું તમને ગણપતિ દાદાના દર્શન કરાવી. તમે જોઈ છો, હજી ગોરભાઈને પૂજા કરે પછી આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાના છે, જે હું તમને સીધી સરસ મજાનું બધું ગણપતિ બાપાનું જે આયોજન કરે છે બતાવીશ. ચાલો મિત્રો, તૈયારી થઈ ગઈ છે. આપણા એપાર્ટમેન્ટની બહેનો પણ આવી ગયા છે. હવે આપણે ગોરભાની રાહ જોઈ રહ્યા છીએ. તૈયારી થઈ ગઈ છે સરસ મજાની, તમે જોઈ રહ્યા છો. હવે ગોરભાની રાહ છે. ગણપતિ મહારાજને પણ આપણે ચિનાઈ માટીની મૂર્તિ લાવતા નથી, કારણ કે આપણે અહીંયા આગળ સરસ મજાની આયોજન છે. ચિનાઈ માટીથી જે પ્રદૂષણ થાય છે તેને અટકાવવા માટેની કોશિશ થઈ રહી છે મિત્રો, જે આપણે પંચધાતુની મૂર્તિનો ઉપયોગ કરેલ છે, જે હું તમને પછી ગોરભાયા પછી વિધિ પૂરી થઈ જાય પછી આગળ હું તમને તેના દર્શન કરાવીશ. સરસ મજાના ગણપતિ જોઈ રહ્યા છો મિત્રો તમે. ગોર મહારાજ આવી ગયા છે. સરસ મજાની પૂજા કરી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો દ્રશ્ય. આપણા મકાનની અંદર એ ગોરભા ગોરભાની પૂજા પૂરી થાય છે એટલે આરતીનો સમય થઈ જશે મિત્રો. આરતી પણ કરવાની છે, જે આપણા પાર્કિંગની અંદર ગણપતિ મહારાજની સ્થાપના કરેલ છે ત્યાં આગળ સરસ મજાનું હાલ આપણે ચિનાઈ માટીની મૂર્તિનો ઉપયોગ કરેલ નથી, પરંતુ પંચધાતુની મૂર્તિ તમે જોઈ રહ્યા છો મિત્રો. પૂજા કરાવી રહ્યા છે.
હાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે હવે ગણપતિ દાદાનું સ્થાપન થઈ ચૂક્યું છે. જે તમે જોઈ રહ્યા છો પંચધાતુની મૂર્તિ છે. આપણે તેમનું વિસર્જન પણ કરતા નથી, ઘરે ને ઘરે વિસર્જન કરવામાં આવે છે. જે ચિનાઈ માટીની મૂર્તિનો ઉપયોગ કર્યો નથી, જે આપણે પંચધાતુની મૂર્તિ જ છે, જેનું આપણે ઘરેથી પછી તેમની 12 માસ પૂજન કરતા હોય છીએ. અહીંયા આગળ આપણે કથાનું પણ આયોજન કરવાના હોય, વિસર્જન પણ કરવાનું હોય, ત્યારેનો પણ વિડીયો હું તમને પાર્ટ 2 માં બતાવીશ. મિત્રો તમે જોતા રહેજો. આજે આપણે સરસ મજાનું પૂજન કરી ભગવાનનું સ્થાપન કર્યું છે, જે તમે જોઈ રહ્યા છો.